કદવાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બાળકીના મર્ડર કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો. એલસીબી દ્વારા આરોપી ઝડપાયો. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બોરકંડા ગામના તુવરના ખેતરમાં તારીખ 27/12/2025ના રોજ એક બાળ કિશોરીની લાશ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતાં કદવાલ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મૃતક બાળકી કદવાલ તાલુકાની જ રહેવાસી હતી. આ અંગે કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત નોંધ નંબર નીચે મુજબ BNS કલમ 103(1) 238 ક હેઠળ મર્ડરનો ગુનો નોંધવામાં આવ્યો હતો. શરૂઆતથી જ આ ગુનો વણશોધાયેલ રહ્યો હતો અને આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ તથા છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખની સૂચના અનુસાર LCB છોટાઉદેપુર દ્વારા વિશેષ ટીમો રચવામાં આવી હતી. LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MF ડામોર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી VN તડવી તથા કદવાલ પોલીસ સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનોલોજીકલ સર્વેલન્સની મદદથી તપાસ આગળ ધપાવવામાં આવી. તપાસ દરમિયાન બોરકંડા હોળી ફળિયા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા ઉપર શંકા જતા તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેણે કોઈ હકીકત સ્વીકારી ન હતી, પરંતુ ટેકનિકલ પુરાવા અને માનવ સ્ત્રોતની માહિતીના આધારે કડક પૂછપરછ કરતા આરોપી ભાંગે પડ્યો અને ગુનાની કબૂલાત કરી. આરોપીએ પોતાના પરિવાર વચ્ચે ચાલતા ખેતી સંબંધિત વિવાદને કારણે બાળકીની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ત્યારબાદ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે કદવાલ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. આ રીતે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં બાળકીના મર્ડર કેસનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેવાયો છે, જે પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે. પકડાયેલ આરોપી કે જેમાં પ્રકાશભાઈ હટુભાઈ રાઠવાનો સમાવેશ થાય છે. ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર. ગઈકાલ તારીખ 27/12/2025ના રોજ કદવાલ પોસ્ટ વિસ્તારના બોરકંડા ગામમાં આવેલ હોળી ફળિયામાં રહેતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવા નાઓની સગીરભાઈની દીકરી ઉંમર વર્ષ 13 ની પોતાના ઘરમાં એકલી હતી. તે દરમિયાન કોઈ અજાણ્યા ઈસમે કોઈ કારણસર કોઈ હથિયારો વડે આ દીકરીને ગળાના ભાગે ઈજા પહોંચાડી તેનું મોત નિપજાવેલ અને તેની લાશ ઘરની બાજુમાં આવેલ ખેતરમાં તુવેરના ખેતરમાં મૂકી લાશને મૂકીને ફરાર થઈ ગયેલ. જે બાબતે કદવાલ પોલીસ સ્ટેશનમાં મરણ જનારના પિતા વિક્રમભાઈ સતરસિંહભાઈ રાઠવાનો ફરિયાદ આપતા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 238 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ સાહેબ નાઓએ LCB શાખા તથા કદવાલ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી તથા માણસોને ગુનો ડિટેક્ટ કરવા સંબંધે જરૂરી સૂચનાઓ આપેલ તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ. જે અન્વયે પોલીસની અલગ અલગ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવા અંગે કામે લાગેલી. દરમિયાન ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન રિસોર્સ આધારે આ ગુનો આજરોજ ડિટેક્ટ કરવામાં આવેલ છે. આ ગુનામાં આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા રહે બોરકંડા ગામની સંડોવણી જણાઈ આવેલ છે. આરોપીએ આ ગુનાની કબૂલાત કરેલ છે અને આરોપીની પૂછપરછમાં તેઓના કુટુંબમાં પારિવારિક ખેતર બાબતની તકરારના કારણે આ ગુનાને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ છે. આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે.